ભારતના પ્રથમ કાયદા મંત્રી, ભારતીય બંધારણના ઘડવૈયા અને વિશ્વવિખ્યાત મહાનુભાવ ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સાણંદ શહેર અને તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 30 એપ્રિલની મધ્યરાત્રિએ લોક ગાયિકા કાજલ મહેરિયાની હાજરીમાં તેમજ બાબા સાહેબનું પાત્ર ભજવનાર બાળકના હસ્તે કેક કટિંગ કાર્યક્રમ યોજાયો હતો। ડીજે સાથે જય ભીમના નારાઓ ગુંજી ઉઠતા વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું। 14 એપ્રિલ 2026ના રોજ સવારે 10 વાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભવ્ય રેલીનું પ્રસ્થાન થયું હતું। હાથીની અંબાડી પર બાબા સાહેબ અને સંવિધાન સાથે રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ રેલીનું સ્વાગત મહારાણા પ્રતાપ પ્રતિમા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાણંદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીટી ગોહિલ તથા સાણંદ પોલીસ સ્ટાફ દ્વારા પણ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન ડીજે પર તેજલ જાદવ, એસકે પાલનપુર, માધુરી બારોટ સહિતના કલાકારો જોડાયા હતા, જેના કારણે યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ રેલી બસ સ્ટેન્ડથી શરૂ થઈ એકલિંગજી રોડ, ઋષિ કોલોની, નળ સરોવર, 3 રસ્તા સહિતના વિસ્તારોમાં ફરતી હાઉસિંગ બોર્ડ મેદાન સુધી પહોંચી હતી અને અંતે બાબા સાહેબની પ્રતિમા પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા અને નીલા રંગ સાથે જય ભીમના નારાઓથી સમગ્ર સાણંદ શહેર ગુંજી ઉઠ્યું હતું। સાણંદ શહેર અને તાલુકા દ્વારા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રબાની મલેક, જનાદેશ ન્યૂઝ, સાણંદ।